શું તમે ક્યારે વિચાર્યું છે કે સમાજને નવી રાહ બતાવનાર અને હજારો લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે લડનાર વ્યક્તિ પોતે જ એક ભયાનક હિંસાનો શિકાર બનશે? બર્બેન્કની શાંત ગલીઓમાં વહેલી સવારે જે હૃદયદ્રાવક ચીસો સંભળાઈ તેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે. એક એવી લોહિયાળ ઘટના જ્યાં સેવા અને સમર્પણના બે મોટા સ્તંભો જમીનદોસ થઈ ગયા. શું થયું તે કાળી સવારે અને કોણ છે આની પાછળનો ગુનેગાર, તે જાણવા માટે આ અહેવાલને અંત સુધી જોતા રહેજો. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે અને મનમાં અનેક સવાલો થશે કે આ ઘટના છે કેલિફોર્નિયાના બર્બેન્ક શહેરની, કે જ્યાં 20 એપ્રિલ 2026ની વહેલી સવારે કંઈક એવું બન્યું જેમની કોઈ કલ્પના પણ નહોતી કરી. નોર્થ બ્રાઇડન સ્ટ્રીટ પર આવેલા એક ઘરની અંદર અચાનક ચીચિયારિયા સંભળાઈ અને લોહીની નદીઓ વહેવા લાગી. સવારના 6 વાગ્યાની આસપાસ જ્યારે દુનિયા જાગી રહી હતી ત્યારે 25 વર્ષની મીરા વર્મા, જે દેશની જાણીતી માનસિક સ્વાસ્થ્ય કાર્યકર છે, તેમણે અત્યંત ગંભીર હાલતમાં હોવા છતાં 911 પર કોલ કરીને પોતાની પોલીસને જાણ કરી કે તેની આ બહાદુરીને કારણે જ પોલીસ સમયસર ત્યાં પહોંચી શકી. પરંતુ જ્યારે પોલીસ અને પેરામેડિક્સ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં દ્રશ્યો અત્યંત ભયાનક હતા. ઘરમાં મીરા વર્મા અને તેમની 59 વર્ષની માતા આરતી વર્મા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. બંને પર ચપ્પુથી અનેકવાર વાર કરવામાં આવ્યા હતા. આરતી વર્મા, જેઓ એક આદર્શ શિક્ષિકા હતા, તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું. જ્યારે મીરા અત્યારે ગંભીર હાલતમાં જીવના મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આરતી વર્મા છેલ્લા ઘણા વર્ષોથી બ્રેડ હાર્ટ એલિમેન્ટરી સ્કૂલમાં પહેલા ધોરણના બાળકોને ભણાવતા હતા અને આખા વિસ્તારમાં તેઓ તેમના પ્રેમ અને સેવાભાવ માટે જાણીતા હતા. બીજી તરફ તેમની દીકરી મીરા વર્માએ તો રાષ્ટ્રીય સ્તરે નામ કમાવ્યું છે. તેણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને એપ્રો વિન્ફ્રી જેવા દિગ્ગજો સાથે મળીને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય માટે કામ કર્યું છે. જે યુવતીએ હજારો લોકોને આત્મહત્યા કરતા અટકાવ્યા અને જેમણે સ્ટુડન્ટ આઈડી કાર્ડ પર હેલ્પલાઇન નંબર છુપાવવાની ઝુંબેશ ચલાવી, તે આજે પોતે આટલી મોટી દુર્ઘટનાનો ભોગ બની છે. આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે 12 કલાકની સખત તપાસ બાદ 30 વર્ષના સર્જિયો ફાયર નામના યુવકની ધરપકડ કરી. પોલીસની સ્ક્વાડ ટીમે ઈસ્ટ પામ એવન્યુ પર દરોડા પાડીને જે સર્જિયો ઝડપી લીધો હતો તેમને, અને તેમની પાસેથી હત્યાના વપરાયેલા ચપ્પુ પણ મળી આવ્યા હતા. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જે સર્જિયો તેના વિસ્તારમાં એક તેજસ્વી વિદ્યાર્થી અને સારો રમતવીર માનવામાં આવી રહ્યો હતો, પણ તેણે આટલું ભયાનક પગલું કેમ ભર્યું તે હજુ રહસ્ય છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે સર્જિયોનો પરિવાર તે સ્કૂલ સાથે જોડાયેલો છે જ્યાં આરતી વર્મા ભણાવતા હતા. પોલીસને આશંકા છે કે આ હુમલો પૂર્વ આયોજિત હોઈ શકે છે અને હુમલાખોર આ પરિવારને પહેલેથી જ ઓળખતો હતો અને સ્કૂલ ડિસ્ટ્રિક્ટ માટે આ બીજી મોટી આઘાતજનક ઘટના છે. કારણ કે 2 વર્ષ પહેલા પણ અહીંના એક શિક્ષિકાને આવી જ રીતે તેમની હત્યા કરવામાં આવી હતી. અત્યારે આખા જે શહેરની અંદર ભય અને શોકનો તે માહોલ જોવા ત્યાં મળી રહ્યો છે. મીરાના પિતા આ સમયે ભારત ગયા હતા અને તેમના વગર આ પરિવાર પર પહાડ તૂટી પડ્યો હશે. મીરાએ આજીવન જે હેલ્પલાઇન અને માનસિક સહાય માટે લડત આપી, આજે તે જ સુવિધાઓ તેમના સાથી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને આ આઘાતમાંથી બહાર લાવવામાં પૂરી વાપરવામાં આવી રહી છે. આ એક એવી કમનસીબી છે જેણે રસ્તો બતાવ્યો તે જ આજે અંધકારમાં ધકેલાઈ ગઈ હોય તેવું લાગે છે. આ કેસની તપાસ હજુ પણ ચાલુ છે અને ટૂંક સમયમાં કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવશે.